જય બાબારી જય ચેહરમાં 10 વાગે અમે ધનિયાવાડા ચામુંડા માતાના મંદિરે પહોંચી ગયા છીએ અને બપોરનું ટોટલી જમવાની વ્યવસ્થા અમારે સંઘ દ્વારા અહીંયા રાખવામાં આવેલી છે અને પારપાડાના સરપંચ સાહેબ અમારી જોડે મતલબ ચાલતા નથી પણ આયોજનમાં ટોટલી અમારી સાથે સંકળાયેલા છે. એમનું નામ રમેશભાઈ છે. એમની જોડે આપણે રિવ્યુ લઈએ કે કેટલા ટાઈમથી મતલબ આ સંઘમાં જોડાયેલા છીએ અને કઈ રીતનું આયોજન ચાલે છે. ને એમની જોડે બીજા વ્યક્તિ છે જીતુભાઈ, પોતે બંને મસ્ત રીતનું મેનેજમેન્ટ કરે છે. તો શું કહેવાનું થાય સરપંચ સાહેબ આપણું? છેલ્લા 2012 મોડી અને પારપડાથી રણુજા પગપાળા સંઘ બરાબર સતત 13મા વર્ષે આજે મંગળ પ્રવેશ આપણે કહી શકીએ. અને વર્ષમાં બે વાર, એક શ્રાવણ મહિનામાં બરાબર અને એક દિવાળીમાં, એમ કરીને વર્ષમાં બે વખત પારપડાથી રણુજા પગપાળા સંઘ અમારા ગામમાંથી તમામ સમાજના લોકો ભેગા હળી મળી અને અમારું આયોજન થાય છે. સંઘ દ્વારા પણ અમારું જે પારપડા રામાપીરનું મંદિર આવેલું છે એના દ્વારા તમામ વ્યવસ્થાઓ સંઘમાં રાત્રિ રોકાણ હોય, બપોર હોય કે આગળની તમામ વ્યવસ્થાઓ પારપડાથી માંડી અને રણુજા સુધી તમામ વ્યવસ્થાઓનું સુચારું આયોજન કરવામાં આવે છે. એમાં ખાસ કરીને અમારા જીતુભાઈ મોર સતત આગળનું આયોજનનું માર્ગદર્શન એમના દ્વારા મળી અને ક્યાં રાત્રિ રોકાણ કરવું, ક્યાં બપોરે, ક્યાં ભોજન વ્યવસ્થા, ક્યાં સવારનો નાસ્તો, તમામ વ્યવસ્થાઓ જીતુભાઈ દ્વારા જોવામાં આવતી હોય છે. મતલબ સરસ મજાનો સ્વભાવ છે બંને ભાઈઓનો અને મસ્ત રીતે ચાલી છે. એવું લાગતું જ નથી કે આપણે આમને ઓળખીએ કે નહીં ઓળખતા. હું બી ફર્સ્ટ ટાઈમ આમની જોડે જોડાણો છું પણ હવે એવું ઈચ્છા થાય કે દર વર્ષ આમની જોડે સંઘમાં જવાની ઈચ્છા થઈ જાય છે. એટલે કોઈ બી ને આવવું હોય ને કોઈ બી મતલબ સહારો ના હોય, એકવાર પારપડા સંઘમાં તમે આવજો, બહુ મજા આવશે. બોલો રામાપીરની જય.